सिया राम जय जय राम राम सिया राम जय। જય શ્રી રામ ડાયમંડ ક્લાસીસ. તો હવે આપણે એ શીખશું કે સિક્વન્સી કઈ રીતે બનાવવી. તો સિક્વન્સી બનાવવી હોય તો પહેલાં તો આપણે પ્રોગ્રામ ઓપન કરી લેવું કે 7.6 લેફ્ટ ક્લિક ડબલ વાર ક્લિક કરીશું એટલે ઓપન થઈ જશે. પ્રોગ્રામ ઓપન થઈ છે. પ્રોગ્રામ ઓપન થઈ ગયો. હવે આપણે આ પટ્ટી છે વ્હાઈટ, એ વ્હાઈટ પટ્ટીમાં જ ક્લિક કરવાની આપણે કે ભાઈ આ એટલી પટ્ટી, પછી આવડી આ પટ્ટી. અહીંયા રાઈટ ક્લિક કરીશું એટલે એડિટ સિક્વન્સી લખેલી આવશે. એડિટ સિક્વન્સી ઉપર લેફ્ટ ક્લિક કરીશું એટલે હવે આપણે સિક્વન્સી બનાવશું કે ભાઈ માર્કિંગની સિક્વન્સી બનાવી છે. તો કઈ રીતે બનાવશું? અહીંયા 1 2 3 4 નંબર આપેલા છે. તો આપણે નવો નંબર આપવાનો રહે. આમાંથી કોઈ પણ નંબર આપવાનો રહે નહીં કે ભાઈ આપણે આને કયો નંબર આપશું? 5 નંબર આપશું. 1 થી 4 આપેલા છે. 5 6 7 8 9 10 ગમે એ આપી શક્યું, પણ આપણે 5 આપશું. ક્રિએટ કરશું એટલે અહીંયા નવી સિક્વન્સી ખુલી જાય કે ભાઈ હવે આમાં કઈ એડ કરવું છે. આપણે માર્કિંગની એડ કરવી છે. તો માર્કિંગમાં કયું આવે કે ભાઈ રિલેજ ઇન કન્કેવ, વેઇટ અહીંયાથી ને એડ થાય અને અહીંયાથી ને એડ થાય. લેફ્ટ ક્લિક ડબલ વખત કરશું ક્લિક સિક્વન્સી ઉપર રાખીને એટલે અહીંયા એડ થઈ જાય. આપણે વેઇટ ડબલ ક્લિક કરવી વેઇટ ઉપર એટલે વેઇટ આવી ગયું. અહીંયાથી હોતન આવી જાય. હવે આપણે આને કાઢવું છે કે ભાઈ આ ડબલ વેઇટ થઈ ગયું છે, તો આને આપણે એક ઓછું કરવું છે વેઇટ, તો આને રિમૂવ કરી દેવું. જે પટ્ટી ઉપર બ્લુ છે એ જ વસ્તુ રિમૂવ થાય. એટલે આપણે આ બ્લુ પટ્ટી આવડી છે અત્યારે ક્લિક, તો અહીંયાથી રિમૂવ ઉપર ક્લિક કરીશું એટલે એ રિમૂવ થઈ જશે. હવે પ્રિન્ટ રિલેજ ઇન કન્કેવ, વેઇટ, પ્રિન્ટ લેબલ. હવે બીજી બધી સિક્વન્સીના વેઇટ પછીનું નીચે જ આવશે. રિલેજ ઇન કન્કેવ એક ઉપર આવે, અહીંયાથી એરો ખેંચી લેવું એટલે નીચે જ આવશે. આ પ્રિન્ટ લેબલ, સ્ટાર્ટ માર્કિંગ, સેવ સ્ટોન. હવે ડબલ ક્લિક ન કરવું હોય ને સિંગલ ક્લિક થઈ જાય. એની ઉપર બ્લુ ઉપર એક સિંગલ ક્લિક કરવાની, અહીંયાથી એડ કરવાની એટલે તો અહીંયા આ બાજુ એડ થઈ જાય. આ આપણી બની ગઈ માર્કિંગની સિક્વન્સ. રિલેજ ઇન કન્કેવ, વેઇટ, પ્રિન્ટ લેબલ, સ્ટાર્ટ માર્કિંગ ને સેવ સ્ટોન. હવે આપણે બનાવી એક્ટિવ પાર્ટની સિક્વન્સી. તો એક્ટિવ પાર્ટની સિક્વન્સી બનાવી તો 1 થી 5 નંબર તો આપેલા છે, તો આપણે ફોલ્ડરમાં 6 નંબર આપી દેવું. અહીંયાથી ક્રિએટ કરીશું એટલે અહીંયા ઉપર ફોલ્ડર ખુલી જાય. ફંક્શન 6 નંબર ખુલી ગયું. 6 નંબરમાં શું આવશે? એક્ટિવ પાર્ટની સિક્વન્સી બનાવી છે. તો પ્રિન્ટ લેબલ, સૌથી પહેલાં પ્રિન્ટ નીકળે, પ્રિન્ટ લેબલ, પછી માર્કિંગ લાગે એટલે સ્ટાર્ટ માર્કિંગ, સેવ સ્ટોન, પછી હીરો સેવ થાય, સેવ સ્ટોન. ઘણી જગ્યાએ એક્સપોર્ટ થાય છે અત્યારે, તો આ એક્સપોર્ટ થતો હોય અને બારકોડ નીકળતો હોય તો બારકોડમાં એક્સપોર્ટ નાખી દેવાનું રહે. આપણે પહેલું આ એક્સપોર્ટ છે એ એડ કરી દેવી. હવે આ નીચે આવ્યું છે તો આપણને એમ લાગે કે ભાઈ હવે આને આ બધી કાઢવી પડે કે ડિલીટ કરવી પડે, તો એવું નથી. અહીંયા મૂવ ને ડાઉન લખેલું છે, તો મૂવ કરીએ એટલે જે બ્લુ પટ્ટી છે એ ઉપર જશે અને ડાઉન કરશું તો નીચે આવશે. તો આપણે એક્સપોર્ટને પહેલું રાખવાનું છે, તો આને મૂવ કરી દેવી એટલે ઉપર આવી ગયું. આ થઈ ગઈ આપણી એક્ટિવ પાર્ટની સિક્વન્સી. હવે આપણે બનાવી કેપ્ચરની સિક્વન્સી. હવે 7 નંબર આપશું. 6 નંબર સુધી આપેલા છે, 7 નંબર આપશું. 7 નંબર ક્રિએટ એટલે 7 નંબર ઓપન થઈ ગયા. હવે ઉપર રહી જાઓ, કન્કેવ મેપિંગ, પછી આવશે પ્લાન વોલ. હવે આવશે, હવે 2 સ્પેર મારવાનું કહે તો આપણે 2 સ્પેર મારવાનું હોય, બરાબર. નકર ન હોય તો કાંઈ નહીં. આપણે કેપ્ચરની સિક્વન્સી બનાવી છે એટલે કન્કેવ મેપિંગ, પ્લાન વોલ, પછી વેઇટ કે ભાઈ વેઇટનું શું કામ નાખવાની જરૂર છે કે ભાઈ લેસર બેસરને એવું હીરાની અંદર ઘીરવું હોય તો એ આપણને ખબર પડે, એક વખત ફેરવીને જોવા હાટું વેઇટ. પછી આવે
પ્રિન્ટ એમાં કંઈ કાઢવાની ન હોય, ડાયરેક્ટ કેપ્ચર કરી નાખવાનું. એટલે કેપ્ચર ફૂલ ઇમેજ સેટ નાખવાનું એટલે કેપ્ચર થઈ જાય. અને પછી નાખવાનું સેવ સ્ટોન. આ થઈ ગઈ આપણી કેપ્ચરની સિક્વન્સી. પછી એક્ટિવ પાર્ટ કેપ્ચર કરવાનું હોય તો આ કન્કેવ મેપિંગ નાખવાની જરૂર નથી કે ભાઈ કોઈ કંપનીમાં ખાલી કેપ્ચર જ કરવાના હોય એક્ટિવ પાર્ટ કરીને, તો આ કન્કેવ મેપિંગ નાખવાનું નથી. હવે આ બધા શોર્ટકટ છે કે ભાઈ વારાફરતી એક પછી એક કામ થાય. એટલે આપણે જે કંપનીમાં ગયા હોય જેવું કામ માગતા હોય કે ભાઈ પહેલાં પ્રિન્ટ નીકળતી તો પ્રિન્ટ લેબલ પહેલાં, પછી સ્ટાર્ટ માર્કિંગ, સેવ સ્ટોન, તો એ રીતનું જ આપણે આ સિક્વન્સીમાં નાખવાનું હોય કે ભાઈ શોર્ટકટ આવે છે બધું. પણ મોસ્ટ ઓફ ઘણી કંપનીમાં જે રીતનું આવે છે એ થિયરી આપણે તમને અહીંયા કીધું હોય કે ભાઈ કન્કેવ મેપિંગ, પ્લાન વોલ, વેઇટ, કેપ્ચર ફૂલ ઇમેજ અને સેવ સ્ટોન એ કેપ્ચરની સિક્વન્સી હોય. પછી એક્ટિવ પાર્ટમાં આપણે ભાઈ આ જ વસ્તુ આવતી હોય. પછી એક્સપોર્ટ બારકોડ ન નીકળતો હોય તો એક્સપોર્ટ નાખવાની જરૂર નથી. તો પ્રિન્ટ લેબલ, સ્ટાર્ટ માર્કિંગ ને સેવ સ્ટોન જ. એટલે તમે જે જગ્યાએ જાઓ ને પહેલાં જોઈ લેવાનું કે ભાઈ હું એ લોકો કરાવે છે. આપણે આ પ્રિન્ટ લેબલ નીકળી જાય, પછી સ્ટાર્ટ માર્કિંગ, પછી સેવ થઈ જાય. રનિંગ આ 3 વસ્તુ જ આવે છે જાજુ. મોટી કંપની હોય કે એક્સપોર્ટ કરતા હોય, બારકોડ નીકળતો હોય તો જ આ એક્સપોર્ટ નાખવાનું, નકર નાખવાનું નહીં. હવે બીજી બધી સિક્વન્સી, હવે આ થઈ ગયું આપણું, એટલી સિક્વન્સી આપણી બની ગઈ છે. તો હવે આ પ્રોગ્રામમાં કઈ રીતે બતાવે કે ભાઈ આ બધી સિક્વન્સી છે એ બતાવવાનું કારણ શું છે? અહીંયા ખરું છે શો ઇન ટૂલ બાર, એટલે આ 5 નંબરની સિક્વન્સી બતાવશે, 6 નંબરની એટલે જ બતાવશે. હવે આમાંથી કોઈ પણ આપણે આ અત્યારે 3માં ખરા છે, 1, 2, 3, 4, 5માં ખરા છે, 5માં છે, 4માં નથી, બરાબર, 1 થી 4માં ખરા નથી, એટલે અહીંયા સિક્વન્સી બતાવશે નહીં. આપણે જોઈ લઈએ. હવે ઓકે થઈ ગયું એટલે સેવ એન્ડ ક્લોઝ આપી દેવાનું. એટલે આપણે 5, 6, 7ની સિક્વન્સી બનાવી હતી. હવે આની ઉપર ક્લિક નથી કરવાનું. આપણે 5 નંબરની જે સિક્વન્સી બનાવી હતી સિક્વન્સીની અંદર આમાં, તો એ 5 નંબરની કઈ છે એ કેમ ખબર પડે કે ભાઈ આની ઉપર ખાલી એરો લઈ જવાનો. 5 નંબરને અહીંયા બતાવ્યું એટલે આ સિક્વન્સી આપણી 5 નંબરની બનાવીને એ હકીકત છે. આ 7 નંબર બતાવી એ કયું છે કે ભાઈ અહીંયા બહાર જે સિક્વન્સી આવે ને એના નંબર આપેલા હોય. અંદરની જે સિક્વન્સી બનાવી છે એ કઈ છે? 5 નંબરની છે, બરાબર. એટલે હવે આપણે આ 3માંથી એક જ સિક્વન્સી જોઈ છે તો શું કરશું કે ભાઈ અહીંયાથી આપણે ખરું કાઢી નાખશું કે ભાઈ 5 નંબરની આપણે નથી જોતી તો અહીંયાથી ખરું કાઢી નાખશું. 6 નંબરની નથી જોતી તો અહીંયાથી ખરું કાઢી નાખશું. હવે આપણે 7 નંબરની જોઈ છે તો અહીંયા આપણે એનું ખરું રહેવા દીધેલું છે શો ઇન ટૂલ બારનું. એટલે એક જ સિક્વન્સી અહીંયા બતાવશે સેવ એન્ડ ક્લોઝ. આ અહીંયા બતાવે છે 5 નંબર, પણ એ કયો છે કે ભાઈ અહીંયા બહાર જે પ્રોગ્રામમાં જે સિક્વન્સીના નંબર એક લાઇનમાં થઈ જાય એનો નંબર છે. અંદરની સિક્વન્સી કઈ છે? 7 નંબરની. તો આવડી આ સિક્વન્સી આપણી કામ કરશે કે ભાઈ અહીંયા ક્લિક કરશું. 7 નંબરના શું નાખેલું હતું કે ભાઈ કેપ્ચર, કન્કેવ મેપિંગ, પ્લાન વોલ, વેઇટ, તો આ કેપ્ચરની સિક્વન્સી હતી. એટલે આ સિક્વન્સી રન થાય, તમે અહીંયાથી ક્લિક કરશો એટલે આ સિક્વન્સી કામ આપશે 7 નંબરની. હવે સમજી લો કે અહીંયા કાંઈ છે નહીં તો એનું શું કર્યું હોય? હાઈડ સિક્વન્સી બહાર કર્યો હોય સિક્વન્સી. તો હવે આ સિક્વન્સી અહીંયા કાંઈ બતાવતી નથી. તો અહીંયા તમે સિક્વન્સી નાખો અને કાંઈ બતાવે નહીં તો એવું નહીં સમજવાનું કે ભાઈ અહીંયા આપણે સિક્વન્સી બતાવે. તો શું કરવાનું? અહીંયાથી 100 સિક્વન્સી બહાર કરી નાખવાનું એટલે સિક્વન્સી આપણને અહીંયા સામે બતાવશે. હવે આપણે એમ હોય કે ભાઈ એડિટ સિક્વન્સીમાં ગયા 1 નંબરની જોઈ છે કામની છે આપણે, બરાબર. આ માર્કિંગની સિક્વન્સી છે, માર્કિંગના હીરા સીડા છે. તો પછી આ 5 નંબરની કંઈ જરૂર, 7 નંબરની કંઈ જરૂર નથી તો અહીંયાથી કાઢી નાખશું. અહીંયા 1 નંબરમાં ક્લિક કરશું અને આવડું અહીંયા શો ઇન ટૂલ બારમાં ક્લિક કરી દીધું એટલે સેવ એન્ડ ક્લોઝ. એટલે 1 નંબરની સિક્વન્સી આવી જાય. અહીંયા લઈ ગયા, 1 નંબર બતાવે છે. હવે વેઇટનું કામ શું છે કે ભાઈ સિક્વન્સી તમારી છે, આ સિક્વન્સી ભાઈ આમાં આપણે વેઇટ નાખેલું છે, માર્કિંગ છે. તો રિલેજ ઇન કન્કેવ એટલે વેઇટ એટલે સિક્વન્સી અડધી ઊભી રહી જશે, નાથી એનું કામ અટકી જશે. હવે એ સિક્વન્સી કામ ક્યારે ચાલુ કરશે કે ભાઈ તમે અહીંયા આવડી આ તીર આપશો ને, આ તીર તે જે અડધૂરી સિક્વન્સી છે એ ચાલુ થાય નાથી કે ભાઈ વેઇટ નાખ્યું તો આપણે રિલેજ ઇન કન્કેવ પછી વેઇટ, તો પછી શું કામ આપશે? પ્રિન્ટ લેબલ નીકળશે, પ્રિન્ટ નીકળશે, પછી માર્કિંગ લાગશે ને ઓટોમેટિક સેવ થઈ જાય.
માર્કિંગની સિક્વન્સીમાં સેવ સ્ટોન એટલા નાખવાનું કે કોઈ કંપની એમ કે ભાઈ આપણે સેવ કરવાના છે તો સેવ સ્ટોન નાખવાનું, નકર માર્કિંગમાં બધી જગ્યાએ કાંઈ સેવ સ્ટોનની જરૂર હોય નહીં. માર્કિંગ મારતા હોય તો સેવ સ્ટોન જરૂરી હોય એવું કાંઈ જરૂરી નથી. કોઈ કંપનીમાં એવું હોય કે ભાઈ સેવ માગતા હોય માર્કિંગ મારે તો જ આપણે સેવ સ્ટોન રાખવાનું, નકર માર્કિંગમાં સેવ સ્ટોન રાખવાનું નહીં. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ સેટિંગની અંદર ભાઈ આ બધા જનરલ સેટિંગ, મેપિંગ, પ્લાન, એક્સપોર્ટ, પ્રિન્ટ લેબલ આ બધું કઈ રીતે સેટિંગ થાય, કઈ ક્લિકથી શું થાય એ આપણે શીખશું. सिया